વડોદરામાં જે રીતે સમાચાર મળી રહ્યા છે, એક બોટ પલટી છે, એમાં 5 થી વધુ લોકોના મોતની આશંકા સેવાઈ છે. ખૂબ જ દુઃખદ ઘટના છે. ભગવાન તમામ મૃતકોને શાંતિ અર્પે અને હજુ પણ મોતનો આંકડો વધવાની શક્યતા છે. પરંતુ સવાલ એ છે કે પીપીપી ધોરણના રવાડે ચડેલી આ સરકાર આજે જેટલા પણ કોન્ટ્રાક્ટરોને આપી દે છે, પછી એ કોન્ટ્રાક્ટરો લાઈફ જેકેટ વગર પણ બોટિંગ કરાવતા હોય, એના નોર્મ્સ ન પાડતા હોય અને આવું વારંવાર ઘટનાઓ બનતી હોય, ત્યારે આપણા લોકોની જાન જાય છે, આપણા લોકોના જીવ જઈ રહ્યા છે. રાજનીતિની વાત નથી, પરંતુ સૌથી દુઃખદ વાત એ છે કે કેમ કોઈ ધ્યાન નથી દેતું. મોરબી બ્રિજ ઘટના હોય, લઠ્ઠાકાંડ હોય કે પછી આવી બોટ દુર્ઘટનાઓ, કે આ પહેલા પણ અમદાવાદમાં પણ આવું જ ઘટના બની હતી, અને એ જ કંપનીઓને પાછી બ્લેકલિસ્ટ કરવામાં આવે, પાછું એમને કામ સોંપવામાં આવે. આ ભાજપનો પુરાનો ખેલ રહ્યો છે. એટલે ખૂબ જ દુઃખ થાય છે કે એક બાજુ આપણા જીવ જઈ રહ્યા છે અને બીજી બાજુ આપણે એક ચિંતાનો વિષય છે. પણ અત્યારે સરકારશ્રીને મારી વિનંતી છે, મુખ્યમંત્રીશ્રીને આ ઘટનાની તાકીદે એને ધ્યાનમાં લેવામાં આવે, જે પણ જવાબદારો હોય એમને દાખલારૂપ સજા કરવામાં આવે અને બીજી વખત આવું ક્યાંય પણ ન ઘટના બને એ માટેનું આખું જેટલું પણ એમને તંત્ર સુધારવું હોય એ સુધારવામાં આવે અને જે પણ મૃતકો છે અને જે ઘાયલ થઈ રહ્યા હોય એમને પણ આર્થિક સહાય આપે એવી હું માંગ કરી રહ્યો છું.